ગીર સોમનાથમાં જે ડિમોલિશન થયું છે એ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, જેમાં જે વાત સામે આવી છે કે સ્ટેટસ કો ઓર્ડર રાખવા માટે અરજદારની રજૂઆત છે। દરગાહ અને મકબરા અને કબ્રસ્તાન માટે કોઈ નોટિસ અપાઈ ન હતી। પંચની રૂબરૂમાં નરી આંખે દેખાય તે રીતે નોટિસ લગાડાઈ હતી। કબ્રસ્તાન અને દરગાહને વકફ બોર્ડ મેનેજ કરતું હતું અને સરકારી વકીલ રજૂઆત છે કે સ્ટેટસ કોની કોઈ જરૂરિયાત નથી, ડિમોલિશન થઈ ગયું છે। સરકારી વકીલે વધુમાં કહ્યું છે કે જમીન પર ફેન્સિંગ થઈ ગયું છે। સોમનાથ ટ્રસ્ટને સોંપવાની છે અને ગુરુવારના રોજ ચુકાદો આવે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે રાજકારણ ગરમાયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કોર્ટમાં મેટર પડકારાઈ છે। રાજ્ય સરકાર હવે કોર્ટમાં જવાબ આપશે। જ્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું કે દબાણના નામે લોકોને બેઘર કરવામાં આવી રહ્યા છે। ધાર્મિક આસ્થાના સ્થળોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે। ગરીબ જનતા અને પ્રજાના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણો હટાવાતા નથી। મહત્વનું છે કે સોમનાથમાં ધાર્મિક દબાણો દૂર કરાયા, જે મામલે અરજી પણ કરાઈ છે। સરકારનો દાવો છે કે આ મામલે જેમણે દબાણ કર્યું છે તેમને નોટિસ પણ આપવામાં આવી હતી। સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા મેગા ડિમોલિશનની કાર્યવાહી થઈ, જેમાં 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઇડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઇટર સહિતના સાધનો મારફતે આ દબાણો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે। કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી। સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર તેની સ્ટડી કરવી જોઈએ। ખોટી રીતે બાંધકામોને દબાણો થઈ રહ્યા છે એ અતિક્રમણ સરકારને નથી દેખાતું। હજુ આશારામ આશ્રમનું અતિક્રમણ છે એ દૂર કરવાની સરકારમાં હિંમત નથી, પણ ક્યાંક ને ક્યાંક પોતાનો રાજકીય એજન્ડા માટે ને પોતાના જે નિષ્ફળતાઓના મુદ્દા છે એને ડાયવર્ટ કરવા માટે ચોક્કસ વિસ્તારોને, ચોક્કસ સમાજોને જે ટાર્ગેટ કરવામાં આવીને આ ખોટા અતિક્રમણના નામે બુલડોઝર ફેરવવામાં આવે છે એ હું માનું છું કે યોગ્ય નથી। તો સોમનાથમાં જે દબાણો હટાવાય છે એ મામલે હવે રાજકારણ બરાબરનું ગરમાયું છે। એમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ હાલમાં પ્રહાર કર્યા છે। દરગાહ અને મસ્જિદ સદીઓથી અસ્તિત્વમાં હતા। ઓવૈસીએ વાત કરી છે આ પક્ષપાત અને અન્યાય છે। ઓવૈસીએ વાત કરી છે 9 વકફ બિલ લાવીને મસ્જિદ અને દરગાહ ઝડપી લેવા માટે સરકાર પ્રયત્નો કરતી હોવાની વાત ઓવૈસીએ પણ કરી છે। સોમનાથમાં દબાણ હટાવ કાર્યવાહી પર રાજકારણ બરાબરનું ગરમાઈ રહ્યું છે। ઓવૈસી અહીંયા મેદાનમાં ઉતર્યા છે અને કહી રહ્યું છે કે દરગાહ અને મસ્જિદ તો સદીઓથી અસ્તિત્વમાં હતા। આ પક્ષપાત અને અન્યાય થઈ રહ્યો છે। તો આખરે શું થયું છે હાઈકોર્ટની અંદર, શું મામલો ગરમાયો છે? સરકાર હર્ષ સંઘવી કહી રહ્યા છે કે અમે કોર્ટમાં પણ લડી લઈશું, આ પ્રકારની વાત કહી છે। આ તરફ કોંગ્રેસે પણ સવાલ ઉભા કર્યા છે અને હવે ઓવૈસીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, જે રીતે કોર્ટમાં આ જે દલીલો થઈ છે ને ગુરુવારે ચુકાદો આવવાની શક્યતાઓ છે કે ડિમોલિશન થઈ ગયું છે, સરકાર પણ લડી લેવાના મૂડમાં છે અને સરકાર પણ કહી રહી છે કે અમે પણ જે થાય અમે લડી લઈશું। શું આજે ઘટનાક્રમ થઈ રહ્યો છે કોર્ટની અંદર, હિતલ? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે સોમનાથના દબાણો દૂર કરવાની જે મેટર છે એ મેટરને જોવા જઈએ તો કાયદાકીય લડાઈ હાઈકોર્ટમાં ચાલી રહી છે અને આજે સવારે અને બપોર બાદ બંને સેશનમાં હાઈકોર્ટ દ્વારા આની સુનાવણી જે સાંભળવામાં આવી હતી, અરજદારના વકીલ અને સરકાર તરફથી બંને વકીલોને સાંભળવામાં આવ્યા હતા। એક તરફ આ કોર્ટની લડાઈ ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ જોવા જઈએ તો રાજકીય માહોલ ગરમાયો છે। કોર્ટ બહાર પણ હવે રાજ્ય સરકાર અને કોંગ્રેસ આમને
સામે આવી ગઈ છે ને એમાં પણ ઓબીસીનું નિવેદન આવ્યું છે. એ નિવેદન ક્યાંક ને ક્યાંક આગમાં ઘી હોમવા જેવી સ્થિતિ સાબિત કરે છે. સ્વાભાવિક છે કે કોર્ટમાં જ્યાં સુધી કાયદાકીય બેટલ છે, બેટલમાં સરકાર પક્ષે સ્પષ્ટ રીતે કહેવાયું હતું કે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી, નોટિસ ચોંટાડવામાં આવી હતી, નરી આંખે જોઈ શકાય એ પ્રકારેની નોટિસ ચોંટાડી હતી અને સમય આપ્યા પછી દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ રાજ્ય સરકારની કોર્ટમાં કરવામાં આવેલી દલીલો છે. સ્વાભાવિક છે કે સામે અરજદારના વકીલ દ્વારા પણ દલીલ કરવામાં આવી હતી કે પૂરતો સમય નથી આપવામાં આવ્યો. સાથે સાથે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને ટાંકવામાં આવ્યા હતા અને તેને કીધું હતું ક્યાંક ને ક્યાંક કે કોર્ટનો હુકમ હોય કે નદી હોય કે રેલવે ક્રોસિંગ હોય કે અન્ય કોઈ એવું વિઘ્નરૂપ હોતું હોય દબાણ, તો એ દબાણ દૂર કરવું જોઈએ. પણ આ સોમનાથના દબાણમાં આવી કોઈ ઘટના નથી. આમ છતાં સરકારે તે દબાણ દૂર કર્યું છે. સ્વાભાવિક છે કે સરકાર તરફથી પણ કોર્ટમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે દબાણ હટાવી લેવામાં આવ્યું છે. જે પ્રકારે અરજદારના વકીલે સ્ટેટસ કો જાળવવાની વાત કરી હતી, તેમાં સરકાર તરફી વકીલે પણ સ્પષ્ટતા કરી હતી કે હવે ત્યાંથી દબાણ હટાવી લેવામાં આવ્યું છે અને ફેન્સિંગ પણ કરી દેવામાં આવી છે અને આ જે જમીન છે એ સોમનાથ ટ્રસ્ટને સોંપવા માટે સરકાર વિચારી રહી છે કે સરકાર જઈ રહી છે. આ એક કોર્ટની લડાઈ થઈ. હવે ગુરુવારે આ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે એટલે ગુરુવારે આ સંદર્ભે હાઈકોર્ટ ચુકાદો આપશે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે. ચુકાદા પહેલાં જોવા જઈએ તો સીધી રીતે બહારની પણ બેટલ શરૂ થઈ ગઈ છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કીધું છે કે તમામ જે પ્રકારની વિધિ કાયદાકીય કરવી જોઈએ એ કાયદાકીય વિધિ કર્યા બાદ જ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ને દબાણ જે સોમનાથ જે જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લિંગ છે અને એની આસપાસના જે દબાણો છે એ દબાણો દૂર કરાયા છે. કોઈ એક જ્ઞાતિ કે સમુદાયને ટાર્ગેટ કર્યા સિવાય આ જે જમીન છે એ દરેક સમુદાયને ઉપયોગમાં આવે એ પ્રકારે દૂર કરવામાં આવી હોવાનો દાવો છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પણ હવે સરકાર સામે આવી છે. ભાજપની રણનીતિ સામે કોંગ્રેસે પણ આક્ષેપ કર્યા છે કે વોટ બેંકની રાજનીતિ છે અને ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરવામાં આવે છે. એ પ્રકારનું રાજકારણ કોંગ્રેસના સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે. જી બિલકુલ. આ હિતલ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે. આભાર હિતલ. તો સોમનાથમાં જે દબાણો દૂર કર્યા